સ્મશાન ગૃહોના ખાનગીકરણ મુદ્દે સ્થાયી સમિતિના અધ્યક્ષએ પ્રતિક્રિયા આપી હતી. વડોદરા શહેરમાં સ્મશાન ગૃહના ખાનગીકરણ મુદ્દે સ્થાયી સમિતિના ચેરમેનની પ્રતિક્રિયા સામે આવી છે. શહેરીજનોને સુવિધા આપવા માટે સ્મશાન ગૃહોનો ઇજારા આપવામાં આવ્યા હતા તેમ ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું છે. સુવિધાઓને લઈને અવારનવાર સ્મશાન ગૃહોમાંથી ફરિયાદો આવતી હતી. શહેરમાં ખાનગીકરણના નામે ખોટી ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે તેમ ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું. વડોદરા શહેરમાં 4 ઝોનમાં 31 સ્મશાનો કાર્યરત હતા. ઘણા બધા સ્મશાનો એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા હતા. એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા સ્મશાનોમાં એક ખોટું નરેટિવ વડોદરા શહેરમાં ચાલ્યું કે આ એનજીઓ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આ સેવા આપતા હતા. પરંતુ હકીકત એવી હતી કે વડોદરા કોર્પોરેશન દ્વારા એમને લાકડા પૂરા પાડવામાં આવતા. જ્યારે લાકડા ન મળે, ભીના હોય અથવા કટિંગ થયા વગરના હોય ત્યારે ઘણા નાગરિકોની અવારનવાર ફરિયાદ ઉઠતી હતી ને ઘણા નાગરિકોએ એવી પણ કમ્પ્લેન કરી કે અમારી પાસે એક્સ્ટ્રા પૈસા લેવામાં આવ્યા, 3000, 1500, 3500. એટલે આખી વસ્તુને સ્ટ્રીમલાઇન કરવા માટે વડોદરા કોર્પોરેશને 4 ઝોનના 4 ઇજારા કર્યા અને 31 સ્મશાનો માટે 7 થી 13 જેટલા મેન પાવર દરેક સ્મશાનમાં એમ્પ્લોય કરવામાં આવશે. ટોટલ 197 જેટલા અનસ્કિલ્ડ મેન પાવર અને બાકીના 51 જેટલા સ્કિલ્ડ મેન પાવર. આ મેન પાવરમાં ખાસ કરીને સફાઈ કર્મચારી, સુપરવાઇઝર, દટામણની કામગીરી કરવા માટેના માણસો, મૃતદેહોની નોંધણી કરવા માટેના માણસો, વોચમેન અને ગેસ ચિતા. એમના સ્કોપ ઓફ વર્કમાં દરેક ડેડ બોડી માટે એમને 7 મણ લાકડા કે જેની કોસ્ટ લગભગ 1260 રૂપિયા જેટલી થાય છે. એ સિવાય 1200 નંગ જેટલા છાણા જેની કોસ્ટ 900 રૂપિયા જેટલી થાય છે. આ અંદાજ અમે મૂકેલો છે. જે એકચ્યુઅલ પરચેસ હશે એ પ્રમાણે એમને રિએમ્બર્સ કરવામાં આવશે. અને 5 નંગ ઘાસના પૂળા. આમ આ વ્યવસ્થાઓનું ટોટલ કરીએ 7 મણ લાકડાના 1260, 1200 નંગ છાણાના 900 રૂપિયા, 5 નંગ પૂળાના 100 રૂપિયા, તો 2266 રૂપિયા જેટલું થાય છે. જેમાંથી ભૂતકાળમાં પણ 1260 રૂપિયા જેટલા જે લાકડાના પૈસા હતા એ લાકડા કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં આવતા હતા. આ ઇજારામાં દરેક ઇજારદારને 160 રૂપિયા મણ પ્રમાણે લાકડા કોર્પોરેશનના બિલમાંથી રિએમ્બર્સ કરવાના રહેશે. એટલે કે કોર્પોરેશન પાસેથી 160 રૂપિયા મણ ખરીદવાના રહેશે. પરંતુ ભાવ 200 રૂપિયા છે. એટલે 40 રૂપિયા એમને ટ્રાન્સપોર્ટેશન અને કટિંગના ચૂકવવામાં આવશે. એટલે માનો કે કોઈ ઇજારદારે 100 મણ લાકડા વાપર્યા તો 100 મણ લાકડામાં એને 160 રૂપિયા, 200 રૂપિયામાંથી 160 રૂપિયા કોર્પોરેશનમાં જમા થશે. એટલે 40 રૂપિયા એને ટ્રાન્સપોર્ટેશન અને કટિંગ માટે આપવામાં આવશે. સ્કોપ ઓફ વર્કમાં આ વસ્તુ આપ્યા બાદ ગાર્ડન જે સ્મશાન છે એનું ક્લિનિંગ કરવાનું, સિક્યુરિટી પૂરી પાડવાની, ગાર્ડનનું મેન્ટેનન્સ કરવાનું, ટોયલેટ બાથરૂમ ક્લીન કરવાના અને જે ડેડ બોડી માટે પાવતી આપવાની છે અને ચિતાના ઓપરેટર છે તમામ સુવિધાઓ એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવશે. આખરી સામાન માટે 1500 રૂપિયા પ્રતિ ડેડ બોડી જેવું થાય. જે નાગરિકો આખરી સામાન કોર્પોરેશન પાસે માગે, ગરીબ માણસો, એમને પણ આપવાનું પ્રાવધાન છે. ખાસ કરીને વાત કરીએ કે આ એક અતિ મહત્ત્વનું કહી શકાય એવું નાગરિકોને સુવિધા આપવા માટેની કામગીરી કોર્પોરેશન કરી છે. આ કોન્ટ્રાક્ટ થવાથી 93 જેટલા સિક્યુરિટી જવાનો જે અમે સ્મશાનમાં મૂકતા હતા એને અમે ઓછા કરીશું અથવા બીજી જગ્યાએ ઉપયોગમાં લઈશું. એ રીતે 20 થી 21 માણસનો સ્ટાફ જે કામ કરતો હતો એને પણ અમે બીજી જગ્યાએ ઉપયોગમાં લઈશું. એટલે અત્યાર સુધી 7 અને 4 કરોડનો ખર્ચો થતો હતો એના બદલે અત્યારે આ ખર્ચો વધશે. એકચ્યુઅલી જે 12,600 જેટલી ડેડ બોડી આવે છે એ પ્રમાણે આ ખર્ચો અમે લોકોએ ગણ્યો છે. એકચ્યુઅલી જે રિએમ્બર્સ કરવા માટે જે એમની ખરીદ કિંમત છે એના પ્રમાણે એજન્સીઓને રિએમ્બર્સ કરવામાં આવશે. બાય ચાન્સ કોર્પોરેશન પાસે લાકડા ખલાસ થઈ જાય તો એજન્સીઓએ બહારથી પ્રાઇવેટ માર્કેટમાંથી ખરીદી અને ડેડ બોડી માટે 200 રૂપિયા પ્રતિ મણ પ્રમાણે લાકડા ખરીદવાના રહેશે. માનો એમણે 220 ખર્ચ્યા તો બી કોર્પોરેશન 200 રૂપિયા જ આપશે. કોઈ જાતની સર્વિસમાં તકલીફ ના પડે, સાતત્યતા જળવાઈ રહે અને નાગરિકોને સારામાં સારી સુવિધા મળે એ માટે આ ઇજારા કરવામાં આવ્યા છે. જે 1260 રૂપિયાનો ખર્ચો પહેલાં કોર્પોરેશન કરતી હતી એના બદલે ફક્ત 1000 રૂપિયાનો ખર્ચો વધી રહ્યો છે અને 2260 રૂપિયા જેટલો ખર્ચો થવા જઈ રહ્યો છે. મને એવું લાગે છે કે આ ખૂબ પ્રજાની સુવિધા વધારવા માટેનું કામ જે ટેક્સ આપે છે એમને વળતર આપવાનો એક પ્રામાણિક પ્રયાસ અને
તમામ સ્મશાનો ખૂબ પ્રોફેશનલી મેનેજ થાય એ દિશામાં કોર્પોરેશને પ્રામાણિક પ્રયાસ કર્યો છે. આથી જે માર્કેટમાં નરેટિવ ચાલે છે કે ડેડ બોડીના પૈસા 7,000 રૂપિયા લોકો પાસે લેવાના, એકચ્યુઅલી આ મેન પાવરના પૈસા અને જે લાકડા અને છાણા આપવાના છે એ બંનેનું ટોટલ છે. પરંતુ આ પ્રજાની સુવિધા વધારવા માટેનો એક પ્રામાણિક પ્રયાસ છે અને આમાં મને લાગે છે કે વડોદરા નાગરિકોની સેવા અને સુવિધા અને જે ડેડ બોડીનો મલાજ જાળવવાનો છે એમાં ખૂબ સારા પરિણામ મળશે.